ખેડૂત મિત્રો, આપણું નવા વિડીયોમાં સ્વાગત છે. આપણે લઈને આવી ગયા છે 241. આપણે 241ની વાત કરીએ તો આ ટ્રેક્ટર આવે છે આપણે 42 એચપીનું. 42 એચપીમાં આપણે પાવર સ્ટેરિંગ આવી જાય છે. પાવર સ્ટેરિંગમાં બે બાજુ જેક આવે છે. પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર આવે છે અને બે બાજુ જેક આવે છે. બીજી આની વાત કરીએ તો આપણે સાઈડ ગેર આવે છે. સાઈડ ગેરમાં 5 ગેર આવે છે. સાઈડ ગેરમાં 5 ગેર આવે છે અને લો ને આઈસ અહીંયા નીચે આવી જાય છે. પછી આપણે આ ટ્રેક્ટરની વાત કરીએ તો ટાયર આવી જાય છે 1328ના ટાયર આવી જાય છે 41 એચપીમાં. પછી 35 કિલોના વજનની આવે છે. આપણે 35 કિલોના વજનની આવે છે. પછી આપણે આ ટ્રેક્ટરની વાત કરીએ તો મેસીની જે હાઇડ્રોલિક જે આવે છે, જે સેન્સિંગ જે કામ કરે છે મેસી ટ્રેક્ટર, એવું બીજું એકેય ટ્રેક્ટર કામ નથી કરી શકતું. મેસી ગમે ત્યાં તમે જાઓ તો ગમે અહીંયા ઓયણીનું વાવેતર થાય તો એમ કે ભાઈ મેસી ટ્રેક્ટર જેવું એકેય ટ્રેક્ટરનું વાવેતર ના થાય. ગમે એ કંપની હોય, પણ ગમે એ કંપનીનો કસ્ટમર હોય, મહિન્દ્રા, આઈસર, સોનાલિકા, જોન્ડર કે કુબાટો, એ એક ખેલા તો એમ કે ભાઈ મેસીનું જ વાવેતર કરવું છે આપણી વાડીમાં, બીજા એકેય ટ્રેક્ટરથી ઓયણી આપવી નથી. કેમ કે મેસીની હાઇડ્રોલિક સેન્સિટિવ કામ કરે છે ને આજ 65 વર્ષ 70 વર્ષ જૂની કંપની છે. તો જે આની હાઇડ્રોલિક જે કામ કરે ને એવી એકેય ટ્રેક્ટરમાં કામ નથી કરતી. પછી આપણે વાત કરીએ તો આપણે રોટાવેટર આવે છે. આપણે 6 ફૂટનું રોટાવેટર આવે છે. ઓલી બાજુ 6 ફૂટનું રોટાવેટર છે. આપણે આ 42 એચપીનું ટ્રેક્ટર આવે છે. આપણે ચાફે કંપનીનું જ આપણું રોટાવેટર આવે છે. આપણે આ રોટાવેટરની વાત કરીએ ને તો આમાં વાઇબ્રેટ 0%નું વાઇબ્રેટ છે. 0% વાઇબ્રેટ. પાણીનો ગ્લાસ મૂકી ગયો તો એમાં વાઇબ્રેટ થાય નહીં, પાણીનો ગ્લાસ ના ઢોળાય. એટલે આ ટ્રેક્ટરમાં આમાં એવરેજ ભાઈ બહુ સારી આવે. આપણે 2.5 લીટરથી 2.5 લીટર 6 ફૂટનું રોટાવેટર હાલે. અને રોટાવેટર આપણે ઇટાલિયન બનાવટ છે. એગ્રીસ્ટાર ઇટાલિયન બનાવટ મેસી હારે કોમ્બોબ્રેશન કરેલું છે અને આનું કામ બહુ સારું છે. પછી તમારે કોઈ સ્પીડમાં કોઈ ફેરફાર કરવા હોય તો અહીંથી ગેર ચેન્જ થઈ જાય છે. કોઈ તમારે ડૂસો કરવો હોય, કોઈ ઢેફી નાની રહેતી હોય તો અહીંથી તમારે સુધારા વધારા થઈ જાય છે. જેવું તમારે કામ લેવું હોય એવું થઈ જાય છે. પછી આપણે વાત કરીએ તો આપણે ઓન રોડ ટ્રેક્ટર આપીએ છીએ તો એમાં ઓટોમેટિક પાટલો આવે છે. આપણે જોઈએ છીએ તો અહીંયા ઓટોમેટિક પાટલો આવે છે. અને પછી આપણે હાઇડ્રોલિકની નળીનું અહીંયા આપી દીધું છે ઘૂસવા લાગતું, જે ડાયરેક્ટ ધક્કો મારીને પેનલમાં લાગે છે. પછી આપણે બીજી વાત કરીએ તો આ બાજુ આવી આપણે ટ્રેક્ટરમાં. પછી આપણે મેસીની વાત કરીએ તો આપણે અહીંયા ક્લચ આવી જાય છે. ને પછી આપણે સીટની વાત કરીએ તો આપણે અહીંથી આગળ પાછળ સીટિંગ થાય છે. પછી તમે જોયું ઓલી સાઈડ પાવર સ્ટેરિંગનો જેક હતો, પછી આ સાઈડ પાવર સ્ટેરિંગનો. તો બે બાજુ જેક આવે તો શું એનું એલાઇનમેન્ટ ઘડીકમાં વિખાય નહીં, એટલા માટે બે બાજુ જેક આવે છે. અને બોસ કંપનીનો પંપ આવે છે. આપણે બોસ કંપનીનો પંપ આવે છે આમાં. અને 3 સિલિન્ડરનું ટ્રેક્ટર આવે. 42 એચપીનું ટ્રેક્ટર આવે છે. આ ટ્રેક્ટર કામમાં 41 માર્કેટમાં બહુ ધૂમ મચાવે છે. બધી કંપની કરતાં ગમે ત્યાં માર્કેટમાં બધા શોરૂમમાં 41નું વેચાણ વધારે થાય છે. બધી રીતે ધૂમ મચાવે છે. અને આ પાવર સ્ટેરિંગ છે. પછી તમારે આજે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો આપણો દેવકીનંદન ટ્રેક્ટર લાલપુર, જામનગર બી આપણી ડીલરશીપ છે, લાલપુર બી ડીલરશીપ છે. તમારે જામનગર આપણે માર્કેટિંગ હેડની બાજુમાં આપણો શોરૂમ આવેલો છે. તો કોઈને વધારે માહિતી જોતી હોય તો આપણે વોટ્સએપમાં નંબર આપી દેવું. તો આજનો વિડીયો એટલા માટે જ છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહીએ.